ગળા ઇલેક્ટ્રોનિક્સમાં કંઈક બહુ જ અજીબ થયું છે. ચાલો આખો મામલો સમજીએ. પોલીસ પહોંચી તો ત્યાંનું દ્રશ્ય જોઈને ચોંકી ગઈ. આખી દુકાનમાં બધા જ ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. પહેલી શંકા તો એ જ ગઈ કે અહીં કોઈ પાર્ટી ચાલી રહી હશે, પણ પોલીસે તરત જ આ વાત નકારી દીધી. તો જો પાર્ટી નહોતી તો પછી આ બધાના બેભાન થવાનું કારણ શું હતું? અસલી રહસ્ય તો હવે શરૂ થાય છે. અને બરાબર એ જ સમયે આખી ઘટનાના મુખ્ય સાક્ષીઓ ત્યાં પહોંચે છે. અને આ બધાની પાછળ કારણ હતું મીઠાઈ. દયા કહે છે કે ટોપો મોબાઈલ્સની નવી ડીલની ખુશીમાં એણે ઘરે મોતીચૂરના લાડુ બનાવ્યા હતા. હવે જે ખરેખર જાણવા જેવું છે એ છે કે કેવી રીતે એક નાનકડી ભૂલ આટલી મોટી ગડબડનું કારણ બની. અને આ જ હતું આખા મામલાનું મૂળ, એક નાનકડી પણ બહુ મોટી ગડબડ. માસી પોતે સ્વીકારે છે કે એમના ભૂલક્કણા સ્વભાવને કારણે જ આ બધું થયું. અને આમ ભેળસેળવાળા લાડુનું રહસ્ય ખુલી ગયું. આમ સાચી વાત સામે આવતા દુકાનદારો નિર્દોષ છૂટ્યા અને ખોટી બાતમી આપનાર હરીફ ભાગી ગયો. ઇન્સ્પેક્ટર પાંડેજી પણ આવા અજીબોગરીબ કેસથી કંટાળી ગયા છે, જે એમના શબ્દોમાં જ દેખાય છે. કહેવાય છે કે આ દવાની અસર લગભગ 4 કલાક સુધી રહે છે. હવે સવાલ એ છે કે જ્યારે આ બધાની ઊંઘ ઉડશે ત્યારે શું થશે? ખરી મજા તો હવે આવશે. અને જેવું વિચાર્યું હતું એવું જ થયું. જેઠાલાલ જાગતાની સાથે જ મૂંઝવણમાં પડી જાય છે. પણ બાપુજીને તો જેઠાલાલ પર સીધો જ શક જાય છે કે એણે જ કોઈ પાર્ટી કરી હશે. અને એમના શકનું કારણ? એક ખાલી બોટલ. પણ આ બોટલ દુકાનમાં કોઈની હતી જ નહીં. આખરે આ કોયડો પણ ઉકેલાઈ ગયો. બોટલ તો ભૂલથી એક ગ્રાહક મૂકીને જતો રહ્યો હતો. તો આ કેસ તો અહીં પૂરો થયો. પણ સવાલ એ છે કે ગુલાબજળ અને ઊંઘની દવામાં આગલી વાર કોણ ગડબડ કરશે?